અને કોંગ્રેસના આક્ષેપો પર કેબિનેટ મંત્રીએ પ્રતિક્રિયા આપી છે। રાઘવજી પટેલે કહ્યું કે કોંગ્રેસના આક્ષેપને હું નકારી રહ્યો છું। ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવશે। કોંગ્રેસને ચૂંટણી લડવા માટે ઉમેદવારો મળતા નથી, ચૂંટણી નથી લડવી તેવા ઉમેદવારોને ટિકિટ આપે છે તેવું રાઘવજી પટેલે કહ્યું છે। કારણ કે કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી તેના ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરતી હતી અને ધાક ધમકી આપી રહી છે। એ બધા વચ્ચે હવે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ કહેવામાં આવ્યું છે। હું આ આક્ષેપને નકારું છું। લોકશાહીમાં દરેકને લડવાની છૂટ છે। પોતાના ઉમેદવારોને જો તેઓ લડાવવા માંગતા હોય તો એની વ્યવસ્થા પણ એને કરવી જોઈએ અને એ લોકોના ઉમેદવારો ધરારથી એમ કે ઊભા રાખવામાં આવે છે જે લોકોને લડવાની ઈચ્છા ન હોય પછી અને પોતે જીતી શકે એમ ન હોય તો બિનહરીફ એટલે કે ફોર્મ પાછા ખેંચી લેતા હોય છે। એમાં ભારતીય જનતા પાર્ટીની ક્યાંય ભૂમિકા નથી। એની ઈચ્છાથી ફોર્મ પાછા ખેંચતા હોય છે અને મને કહેતા આનંદ થાય છે કે આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને રેકર્ડ બ્રેક વિજય મળવાનો છે સ્થાનિક સ્વરાજ્યની આ પેટા ચૂંટણીઓમાં।